સોનાનું ખેતર. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. અકબરના મહેલમાં ઘણી કિંમતી સુશોભન વસ્તુઓ હતી, પરંતુ અકબરને એક ગુલદસ્તાનો વિશેષ શોખ હતો. અકબર આ ગુલદસ્તો હંમેશા પોતાના પલંગ પાસે રાખતો હતો. એક દિવસ અચાનક મહારાજ અકબરના રૂમની સફાઈ કરતા હતા ત્યારે તેમના સેવકે ગુલદસ્તો તોડી નાખ્યો. નોકર ગભરાઈ ગયો અને ગુલદસ્તો બાંધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયો. પરાજિત થઈને તેણે તૂટેલા ગુલદસ્તાને ડસ્ટબિનમાં ફેંકી દીધો અને પ્રાર્થના કરી કે રાજાને તેના વિશે કંઈ પણ ખબર ન પડે. થોડા સમય પછી, જ્યારે મહારાજ અકબર મહેલમાં પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે તેમનો પ્રિય કલગી તેની જગ્યાએ નથી. જ્યારે રાજાએ નોકરને તે કલગી વિશે પૂછ્યું તો નોકર ભયથી ધ્રુજવા લાગ્યો. નોકરે ઉતાવળમાં સારું બહાનું વિચારી શક્યું નહીં, તેથી તેણે કહ્યું, મહારાજ, હું તે ફૂલદાની મારા ઘરે લઈ ગયો છું જેથી હું તેને યોગ્ય રીતે સાફ કરી શકું. આ સાંભળીને અકબરે કહ્યું, તત્કાલ મને તે ગુલદસ્તો લાવો. હવે નોકર પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. સેવકે મહારાજ અકબરને સત્ય કહ્યું કે ગુલદસ્તો તૂટી ગયો. આ સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાં રાજાએ તે નોકરને મૃત્યુદંડની સજા ફટકારી. રાજાએ કહ્યું, હું જૂઠું સહન કરતો નથી. જ્યારે ગુલદસ્તો પહેલેથી જ તૂટી ગયો હતો, તો પછી જૂઠ બોલવાની શું જરૂર હતી? બીજા દિવસે સભામાં આ ઘટનાનો ઉલ્લેખ થયો ત્યારે બિરબલે તેનો વિરોધ કર્યો. બિરબલે કહ્યું કે દરેક વ્યક્તિ ક્યારેક જૂઠું બોલે છે. જો કોઈ જૂઠું બોલે ત્યારે કંઈ ખરાબ કે ખોટું થતું નથી, તો ખોટું બોલવું ખોટું નથી. બિરબલના મોઢેથી આવા શબ્દો સાંભળીને અકબરને તરત જ બિરબલ પર ગુસ્સો આવ્યો. તેમણે સભામાં લોકોને પૂછ્યું કે શું અહીં કોઈ છે જેને ખોટું બોલ્યું છે. બધાએ રાજાને કહ્યું કે ના, તે જૂઠું બોલતો નથી. આ સાંભળીને રાજાએ બિરબલને રાજ્યમાંથી હાંકી કાઢ્યો. શાહી દરબાર છોડ્યા પછી, બિરબલે નક્કી કર્યું કે તે સાબિત કરશે કે દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈક સમયે જૂઠું બોલે છે. બિરબલના મનમાં એક વિચાર આવ્યો, જે પછી બિરબલ સીધો સુવર્ણકાર પાસે ગયો. તેને ઘઉં જેવા દેખાતા ઝવેરી પાસેથી સોનાની બુટ્ટી મળી અને તે મહારાજ અકબરના દરબારમાં લઈ ગઈ. અકબરે બિરબલને સભામાં જોયો કે તરત જ તેણે પૂછ્યું કે હવે તમે અહીં કેમ આવ્યા છો? બિરબલે કહ્યું, આજે જહાંપનાહમાં એવો ચમત્કાર થશે, જે ક્યારેય કોઈએ જોયો નથી. તમારે મારી વાત પૂરી રીતે સાંભળવી પડશે. રાજા અકબર અને બધા અધ્યક્ષોની ઉત્સુકતા વધી ગઈ અને રાજાએ બિરબલને પોતાના વિચારો વ્યક્ત કરવા દીધા. બિરબલે કહ્યું, આજે મેં રસ્તામાં એક સંપૂર્ણ માણસ જોયો. તેણે મને સોનાની બનેલી આ ઘઉંની બુટ્ટી આપી અને કહ્યું કે તમે તેને જે પણ ખેતરમાં વાવો ત્યાં સોનાનો પાક ઉગશે. હવે તે રોપવા માટે મારે તમારા રાજ્યમાં થોડી જમીન જોઈએ છે. રાજાએ કહ્યું, આ બહુ સારી વાત છે, ચાલો તમને જમીન અપાવીએ. હવે બિરબલે કહ્યું કે હું ઈચ્છું છું કે આખું શાહી દરબાર આ ચમત્કાર જુએ. બિરબલની સલાહને અનુસરીને આખું શાહી દરબાર ખેતરો તરફ પ્રયાણ કર્યું. ખેતરમાં પહોંચ્યા પછી બિરબલે કહ્યું કે સોનાના બનેલા આ ઘઉંના કાનને એવી વ્યક્તિ લગાવશે કે જેને તેના જીવનમાં ક્યારેય જૂઠું ન બોલ્યું હોય તો જ તેને પાક મળશે. બિરબલની વાત સાંભળીને બધા રાજવીઓ ચૂપ થઈ ગયા અને કોઈ ઘઉંના કાન રોપવા તૈયાર ન થયું. રાજા અકબરે પૂછ્યું, શું શાહી દરબારમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને જીવનમાં ક્યારેય જૂઠું ન બોલ્યું હોય? બધા મૌન હતા. બિરબલે કહ્યું, જહાંપનાહ, હવે તમે જાતે જ આ બુટ્ટી ખેતરમાં વાવો. બિરબલની વાત સાંભળીને મહારાજે માથું નમાવ્યું. તેણે કહ્યું, મેં પણ બાળપણમાં ઘણા જૂઠાણાં બોલ્યા છે, તો હું આ કેવી રીતે કહું? આ બોલતાની સાથે જ બાદશાહ અકબર સમજી ગયો કે બિરબલ સાચો છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક જૂઠું બોલે છે. અકબરને આ વાતની જાણ થતાં જ તેણે તે નોકરની ફાંસીની સજા અટકાવી દીધી. વાર્તામાંથી બોધ: વિચાર્યા વગર કોઈને મોટી સજા ન આપવી જોઈએ. દરેક કામ વિચારીને જ કરવું જોઈએ. ઉપરાંત, નાના જૂઠાણાને કારણે વ્યક્તિનો ન્યાય ન કરવો જોઈએ, કારણ કે જ્યારે લોકો જૂઠું બોલે છે ત્યારે અમુક સંજોગો એવા હોય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.